સુરત સહિત અનેક મહાનગરપાલિકા હોય કે પાલિકા હોય તેમાં રાજકીય જંગ છે તે હવે વધુ તેજ બનવાનો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ હવે રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી છે, કેમ કે તેમના પાસે દિવસો ઓછા છે અને આવી સ્થિતિમાં લોકો પાસે પણ પહોંચવાનું છે, ઉમેદવારો પણ પસંદ કરવાના છે અને જીત પણ મેળવવાની છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે હવે ચૂંટણીની જાહેરાત થઈ છે અને મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું છે તેની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ સ્થાનિક નેતાઓ હોય છે તે હવે તેમને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે, કેમ કે જ્યારે ચૂંટણી આવે છે તે સમયે તેમની એક ઈચ્છા હોય છે કે લોકોની તે સેવા કરે, તે કોર્પોરેટર બને, તે ડેલિગેટ બને અને તે માટે હવે તે કમર પણ કસી લે છે, કેમ કે હવે રાજકીય પાર્ટીઓ પણ આ મૂર્તિયા જોવાનું નક્કી કરી નાખ્યું છે। ચૂંટણીની જાહેરાત પણ થઈ ચૂકી છે અને 26મી એપ્રિલના રોજ મતદાન થશે અને 28મી એપ્રિલના રોજ પરિણામ પણ આવવાનું છે। ઉમેદવારો 11મી એપ્રિલ સુધી ફોર્મ ભરવાના છે, 13 એપ્રિલે ફોર્મ ચકાસણી થશે અને 15 એપ્રિલ સુધી તેમને ફોર્મ પરત ખેંચવાનો સમય પણ આપવામાં આવ્યો છે અને ચૂંટણીની જાહેરાત જે પ્રકારે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરે કરી છે તે પણ આપ સાંભળો। ચૂંટણીમાં જે ઉમેદવારી પત્ર સાથે જે પોતાની ગુણહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત વગેરે બાબતમાં એનું સોગંદનામા જે રજૂ કરવાનું છે એ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું છે, તો અગાઉના પ્રમાણે છે, એમાં કોઈ ફેરફાર નથી। ચૂંટણી સમયે જે એપિક કાર્ડ આધારે એનું ઓળખાણ થતા હોય, અમુક એપિક કાર્ડ ના હોય તો ચૂંટણી પંચે 2016માં 14 ડોક્યુમેન્ટની એક ઓર્ડર પાસ કરેલા છે। એ 14 ડોક્યુમેન્ટની કોઈપણ એક ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે વગેરે જે ગવર્મેન્ટ આપેલા ઓળખ કાર્ડ, એ બધા જે 14ની યાદી છે અમે પછી આમનું ફોલ્ડર પર મૂકેલા છે। એ કોઈપણ એક ફોટોવાળી આઈડેન્ટિટી કરે ઓળખાણ માટે રજૂ કરીને મત આપી શકે છે અને મતદાનનો સમય મેં કીધું સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। એના માટે જે ઈવીએમ મારફત મતદાન કરવાનું છે મેં જાહેર કર્યો, એમાં અમારા મહાનગરપાલિકા, નગરપાલિકા માટે જે પૂરતી પ્રમાણમાં CU BU ઉપલબ્ધ છે। મલ્ટી ચોઇસવાળા 23,667 CU છે અને મલ્ટી ચોઇસ એટલે અર્બનમાં નગરપાલિકા કોર્પોરેશનમાં 4 મત આપવાનું છે ને, એટલા માટે જે મિશન CU છે 23,667 છે અને BU 23,667 CU કંટ્રોલ યુનિટ કહેવાય અને 47,000 મલ્ટી ચોઇસ 47,102 BU બેલેટ યુનિટ છે। તાલુકા જિલ્લા પંચાયત માટે 23,665 CU કંટ્રોલ યુનિટ, 23,665 BU CU કંટ્રોલ યુનિટ, ટોટલ જ છે, બંને અલગ છે ને CU BU, અને 28,841 BU બેલેટ યુનિટ। આ પૈકી આ વખતે રાજ્ય સરકારે મંજૂરી આપીને અમે અમુક જૂના મિશન થઈ ગયા એટલે અમે નવા મિશન ખરીદ કરેલા છે। એમાં 53,000 BU, 48,000 CU સિંગલ ચોઇસવાળા મિશન અને શહેરી વિસ્તાર માટે 4,000 CU, 8,000 BU મલ્ટી ચોઇસવાળા અને બંને ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે, પંચાયત ડિપાર્ટમેન્ટ અને અર્બન ડિપાર્ટમેન્ટ, એટલે એના અલગ અલગ નવા ખરીદ કરેલા છે। જૂના મિશન જે એનું ટાઈમ થઈ ગયા એને રિપ્લેસ કરવા માટે। અને વોટર્સની સંખ્યા મેં અગાઉ બ્રેકઅપ આપી દીધા, મેલ ફિમેલ બધાનું। હવે મતદાન મથકો 49,591 જેટલા મતદાન મથક આઈડેન્ટિફાઈ થયેલા છે। 49,591 મતદાન મથકો, પોલિંગ સ્ટેશન્સ। અમારા પોલિંગ સ્ટેશનની મર્યાદા 1200 છે, કે 1200 આઈડિયલ છે, એટલે 1200થી
ઉપર તો અમે રાખતા નથી. 1200થી નીચે 300-400 પણ હોઈ શકે. એટલે એને ડિસ્ટન્સ જે ગ્રામ્ય વિસ્તારમાં ડિસ્ટન્સ વધારે ન હોય એવું ચૂંટણી પંચના પણ ગાઈડલાઇન છે, અમારા પણ એ છે. એટલે ડિસ્ટન્સ વધારે નહીં તેના માટે અમે 300-400, 250 પણ અમુક વિસ્તારમાં હોય તો પણ અમે પોલિંગ સ્ટેશન રાખીએ છીએ. અને શહેરી વિસ્તારોમાં મોટા પાયે 800, 900, 1100, 1200 હોય છે. એમાં 1200 ઉપર કંઈક 20-25 હોય તો અમે ચલાવી લઈએ, વધારે હોય તો પછી અમે અલગથી પોલિંગ સ્ટેશન બનાવવા માટે કહીએ છીએ. અને એમાં રફલી અત્યારે સંવેદનશીલ અતિસંવેદનશીલ તો વેરી અર્લી સ્ટેજ છે, છતાં અમે રફલી આઈડેન્ટિફાઈ કરેલા છે. 11,000 જેટલા સંવેદનશીલ છે, 3,300 જેટલા અતિસંવેદનશીલ છે. એ તો જૂના એક્સપિરિયન્સના અતિસંવેદનશીલ, પછી એ તો બદલશે. પછી એકચ્યુઅલ પોલ ડેની 2-3 દિવસ પહેલાં કારણ બધા ઉમેદવારો ફાઇનલ થાય ત્યારે થોડા ફેરફાર થશે. એટલે પછી ત્યારે એકચ્યુઅલ આંકડા ત્યારે આપીશું. અને મહાનગરપાલિકા, નગરપાલિકા વગેરે માટે અમે કુલ 996 ચૂંટણી અધિકારી અને 1266 જેટલા મદદનીશ 996 ચૂંટણી અધિકારી એટલે રિટર્નિંગ ઓફિસર્સ, 1266 મદદનીશ ચૂંટણી અધિકારી એટલે ARO નિમણૂક કરેલા છે. એમનું હવે આ 3-4 દિવસમાં એમનું ટ્રેનિંગ પણ આ 2 દિવસમાં પૂરું થવાનું છે. અને પોલિંગ સ્ટાફ છે 2,61,000 જેટલા પોલિંગ સ્ટાફનું પણ અમે ડેટાબેઝ તૈયાર કરેલા છે. 2,61,000 જેટલા પોલિંગ સ્ટાફ, મતદાન માટે જે પોલિંગ સ્ટાફ છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.